સ્વચ્છતા એ જ પ્રભુતાના ઉમદા સંદેશને સાર્થક કરવાના આશયથી ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સફાઈ ઝુંબેશમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તંબાકુવાલા, એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો તથા એસટી ડેપોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। આ તમામ મહાનુભાવો અને સ્વયંસેવકોએ સાથે મળીને બસ સ્ટેશન પરિસરની સઘન સફાઈ કરી હતી અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન માત્ર સફાઈ કામગીરી જ નહીં પરંતુ બસ સ્ટેશન ઉપર ઉપસ્થિત મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। મુસાફરોને બસ સ્ટેન્ડ કે બસની અંદર ગંદકી ન કરવા, કચરો હંમેશા કચરાપેટીમાં જ ફેંકવા તથા જાહેર મિલકતોની સ્વચ્છતા જાળવવામાં પોતાનું નાગરિક તરીકેનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી। સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સફળતાપૂર્વક અભિયાન પૂર્ણ કર્યા બાદ ભોલાવ બસ સ્ટેશન ખાતે પણ આ સ્વચ્છતા અભિયાન આગળ ધપાવવામાં આવ્યું હતું, જ્યાં સમગ્ર પરિસરની સફાઈ કરીને જાગૃતિ સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો। આજરોજ એસટી વિભાગ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું। આ સ્વચ્છતા અભિયાનમાં એસટી ડેપોના મેનેજરશ્રી અને તેમની ટીમ તથા રોટરી ફેમિનાની પૂરી ટીમ હાજર રહી સૌએ સ્વચ્છતા રાખવા માટે લોકોને માહિતગાર કર્યા અને સ્વચ્છતા માટે પણ બધા અહીંયા સફાઈ પણ કરી। મારી સૌ નગરજનોને અપીલ છે કે સરકારશ્રી આજે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે તેમાં સરકારશ્રીની એકલાની ફરજ નથી અને નગરપાલિકા હોય કે કોઈ પણ સંસ્થા હોય તે કચરો લેવા માટે આવે છે, કચરો નાખવા નથી આવતી। કચરો ફેલાવીએ છે તો આપણે નગરજનો તો મારી સૌ નગરજનોને અપીલ છે કે આપણે આપણો કચરો ગમે ત્યાં ન નાખીએ, ડોર ટુ ડોરની ગાડીમાં આપીએ અને સપોઝ એકાદ દિવસ લેટ પણ થાય તો આપણે ઘરમાં મૂકી રાખીએ અને જ્યાં ત્યાં નાખવાને બદલે કચરા પેટીમાં નાખીએ અને ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદરૂપ થઈએ। તેવી જ રીતે ડેપોમાં આપણે જઈએ છીએ કે બસમાં પણ મુસાફરી કરીએ છીએ ત્યારે એ કચરો બસમાં નાખવાને બદલે અને રોડ પર નાખવાને બદલે આપણે બસમાં પણ ડસ્ટબિન હોય છે તેમાં કચરો નાખીએ અને શહેરને અને દેશને સ્વચ્છ બનાવવામાં અને સુંદર બનાવવામાં સહભાગી બનીએ, જેથી કરીને વિશ્વમાં જે આપણા દેશની ગણના આપણું ભારતના લોકો સફાઈ નથી કરતા એ છાપ આપણી બદલી ને સ્વચ્છ દેશ, સુંદર દેશ બનાવીએ। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। રાજ્ય સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે, જે મુજબ હવે પછી તમામ રવિવારે એક સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે। તેમાં આજ રોજ ભરૂચ રોટરી ક્લબ ફેમિના ગ્રુપના સાથ સહકાર સાથે તેઓના સહયોગથી ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે, જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના ગ્રુપના તમામ મેમ્બરશ્રીઓ તેમજ એસટી કર્મચારીઓ સાથે રહી સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરેલો છે અને મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટેનો એક સંદેશો તેઓમાં પહોંચાડ્યો છે। મારી તમામ જનતાને અને મુસાફરોને એક જ અપીલ છે કે જ્યારે આપણને આપણું ઘર ગંદુ નથી ગમતું તો શા માટે આપણું નગર, શહેર, બસો, બસ સ્ટેશન આપણે એવા ન ઈચ્છીએ, જેથી સદર આ જે ગંદકી છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણા થકી થતી હોય છે, તો તે ન થાય તે ધ્યાને રાખી જ્યારે બસમાં મુસાફરી કરતા હોય તો તમામ બસોમાં ડસ્ટબિન મૂકવામાં આવેલી છે, ડસ્ટબિનનો ઉપયોગ કરીએ અને કચરો તેમાં નિકાલ કરીએ। તેમજ બસ સ્ટેશનમાં પણ તે મુજબ જ પૂરતા પ્રમાણમાં ડસ્ટબિનો મૂકવામાં આવેલી છે, તો એ તમામ કચરો પણ આપણે ડસ્ટબિનોમાં યોગ્ય રીતે નિકાલ કરીએ તેવી મારી તમામ મુસાફર જનતાને અપીલ છે।